યુવકનો સંપર્ક કરાયો છે। સફવાન મંસૂરી નામનો યુવાન સંપર્ક વિહોણો થતા ફેલાઈ હતી ચિંતા। જો કે બાદમાં યુવાન સાથે સંપર્ક થતા પરિવારે હવે હાશકારો અનુભવ્યો છે। જમાલપુરમાં યુવક પહેલા રહેતો હતો। ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં અમદાવાદના પરિવારના 2 યુવાનો હાલમાં ન્યૂઝીલેન્ડમાં છે। तो आपने जणावी दीए कि न्यूजीलैंड में अमदावादनो जो युवक गुम थयो हतो जेनो संपर्क नहोतो थई शकतो ते युवक सफवान मंसूरी साथे हवे संपर्क थई शक्यो छे। संपर्क विहोणो थता चिंता फैलाई हती परिवारजनोमां। जो के बादमां युवान साथे संपर्क थई जता परिवारे पण हाशकारो अनुभव्यो छे। जमालपुरनो छे आ युवक अने न्यूजीलैंडना ऑकलेंडमां स्थित छे। अमदावादना परिवारना 2 युवानो हालमां न्यूजीलैंडमां छे અને જમાલપુરમાં રહેતો સફવાન મંસૂરી નામનો યુવક કે જે ઓકલેન્ડમાં રહે છે અને જે પણ આ ઘટના બાદ સંપર્ક વિહોણો હતો, જેથી પરિવારજનોમાં ઘણી ચિંતા હતી તે યુવકને લઈને। જો કે હવે તે યુવક સાથે સંપર્ક સધાઈ જતા પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો છે। हमारी साथे हाल में जोड़ाई गया है हमारा संवाददाता जावेद सैयद। जी जावेद, अमदावादनो आ युवक जे न्यूजीलैंडना ऑकलेंड में स्थित है, संपर्क पहला नहोतो थई शकतो, हवे संपर्क थई गयो छे। केटला परिवारजनोने हाशकारो अनुभवाई रह्यो छे तेना बाद? तो अमदावादनो युवक के जे न्यूजीलैंडना ऑकलेंडमां स्थित है सफवान मंसूरी, जेनी साथे संपर्क नहोतो सधाई शक्यो क्राइस्ट चर्चमां थयेली घटना बाद, जेना कारणे परिवारजनो खूब ज चिंतित हता। जो के हवे ते युवक साथे संपर्क सधाता परिवारजनो निश्चिंत थया छे। तेमणे हाशकारो अनुभव्यो छे। आपने जणावी दीए कि न्यूजीलैंडना क्राइस्ट चर्चमां 2 मस्जिद पर थयेल हुमलामां 49 लोकोना मौत थया हता। हमारी साथे हमारा संवाददाता जावेद सैयद छे। जावेद, युवक साथे संपर्क सधाई गयो छे, परिवारजनो शुं कही रह्या छे? आपने जणावी दो कि न्यूजीलैंड में आतंकवादी हुमलो तो अमदावादना 2 થી 3 युवानो था, जेमां एक जुवापुरानो युवक है, तेनो हाल कोई पर संपर्क नहीं थई शक्यो। त्यारे जमालपुरना एक जे युवान है तेनो परिवार जे अमदावादमां रहे छे तेमना साथे परिवार तेमनी माता ने भाई साथे वात करीशुं। खास करीने आपना साथे वात करीश। आपणे जे भाई जे छे तेमनुं नाम शुं छे, क्या छे ने हाल तेमनी परिस्थिति केवी छे? मारा भाईनुं नाम सफवान मंसूरी है। ते हालमां ऑकलेंड सिटीमां रहे छे। હવે ત્યાંની પરિસ્થિતિ કાલે અમે જ્યારે એમને કોન્ટેક્ટ કર્યો તો કોન્ટેક્ટ થયા પછી તે લોકોએ એવું કીધું કે હમણાં હાલમાં અહીંયા આતંકી હુમલો થયો છે ને બધી જગાએ આમ કર્ફ્યુ ટાઈપ માહોલ થઈ ગયો છે ને હવે મારો ભાઈ બિલકુલ સેફ છે, અલ્હમ્દુલિલ્લાહ, એને કોઈ તકલીફ નથી। ને એ ભાઈએ એક બીજી પરિસ્થિતિ એ સાંભળી કે ઓકલેન્ડની બધી મસ્જિદોના અંદર હમણાં ગવર્મેન્ટે થોડા ટાઈમ સુધી પબ્લિકને આવવાનું ના કહી દીધું છે। સફવાનની માતા સાથે વાત કરીશું। બેન, આપનું નામ જણાવો। ખાસ કરીને આપના જે પુત્ર છે ત્યારે હુમલો થયો ત્યારે કેવી આ જે પરિસ્થિતિ થઈ હતી, ત્યારે આપ કઈ રીતે ટેન્શનમાં આવી ગયા હતા? હા, જ્યારે એનો ફોન આવ્યો ત્યારે અમે ટેન્શનમાં આવી ગયા હતા, તો પણ પછી એનો કોન્ટેક્ટ થયો તો અમને થોડીક રાહત થઈ। હાલ તમારો પુત્ર ક્યાં છે, તેમના સાથે વાત થઈ છે કે કેમ? એ અત્યારે ઓકલેન્ડમાં છે, એના સાથે વાત થઈ, સારી રીતે એની વાતચીત થઈ, સહી સલામત છે ત્યાં। ગઈકાલે જ્યારે તારે હુમલો થયો હતો તે દરમિયાન આપ કઈ રીતે આપને જાણ થઈ, પછી સફવાનનો કઈ રીતે સંપર્ક થયો? અમે એને કોન્ટેક્ટ કર્યો તો પહેલા એનો ફોન નહોતો લાગતો, પછી બપોરે એણે પોતે જ ફોન કર્યો કે હું સારી રીતે છું, હું ઘરે આવી ગયો છું। તો ખાસ કરીને જોયું કે જે પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળતું, ત્યારબાદથી તેમનો સંપર્ક થઈ જતા હાલ જે પરિવારે હાશકારો અનુભવ્યો છે તેમનો સંપર્ક થઈ ગયો છે। જી યશ। જી જરૂરથી જાવેદ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।